હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુસો પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ બેટા. ઉઠી જાઓ, સ્કૂલે જવાનું. ચલો જો સિમ્બા પણ ઉઠી ગયો. સિમ્બા પણ ઉઠી ગયો છે. ચલો ચલો, શનિવાર છે બેટા, એક્સરસાઇઝ કરવી પડે. ચલો ચલો. ગુડ ગર્લ, ગુડ ગર્લ. ચલો જો સિમ્બા બધા રાહ જોવે છે. જો ચલો ચલો નીચે ચલો બેટા. મોર્નિંગ ચલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કાનો બજાવું સવારમાં. બ્રશ એમ કરવા જવાની રીતે શું કરું? ચલો જો 7 વાગે ગયા, સ્કૂલે નહીં મોકલવાના. રોહિત, પીહુ, ઓ પીહુ, ચલો બેટા 7 વાગે ઉઠો. ગુડ મોર્નિંગ. ચલો શનિવાર છે, ઉઠો ઉઠો ફટાફટ. સ્કૂલ નહીં જવાનું? ચલો ઉઠી જાઓ. ચલો ઉઠ ફટાફટ. ઉઠી બેટા, બ્રશ કરો. ચલો ફટાફટ. બાપરે બાપ, આ લોકો સ્કૂલે જવાનું હોય ત્યારે જ આ પ્રોબ્લેમ થાય દીકરા. ચાલ દીકરા, શરદી થઈ ગઈ મને એવું લાગે છે. બહુ શરદી થઈ ગઈ, બોલાતી રહી. છીક બહુ ખાધી ઉપરથી. હા તોય નાક નહીં ખુલ્યા. હા તોય નાક નહીં ખુલ્યા હજી. જોજો સિમ્બા કેવું થાય તમે લોકોને. ઓય ઠંડીમાં આને ઊંઘા રાખ્યો તો એ દીકરા. જ પેલો ઉઠી ગયો મારા, હું શું કરું? ઊંઘ તો છે નહીં, બહાર કેવી ઠંડી છે, ખબર પડે છે ને. પણ ઊંઘા રહી શું કરું? 7 વાગે કે 8 વાગેની સ્કૂલ છે બોલ, અને આ લોકો કોઈ ઉઠતું નથી. પીહુ ચલો, પીહુ ચલો, આજે રજા પડશે એવું લાગે છે. વાવ, ક્યુટ કાઢે છે. જો ઓન ભાઈ મોટું પટલું આવશે. ચલો મોટો મોટો આવશે. ચલો બેસી 10 જાવ. મિનિટ પછી આવશે. હે? 10 મિનિટ પછી. સારું સારું. ચલો બેસ બેસ બેસ. હા. ઓય ચલો પણ બસ તો કર બેટા. શિવા આની ઉઠશે કેમ લાગતું? ઓ બાપ રે બાપ. પીહુ ચલો ઉઠી જા. પીહુ ચલો ઉઠી જા બેટા. અરે સ્કૂલે નહીં જવાનું? પતી ગયું. ચલો રીતિકા. ચાલ દાદા બૂમ પાડશે ને ઊભી રહી જશે. ના ઊભી થાય હવે. કેના શરદી વધારે કેવું લાગે છે? આ છોકરોને પાણી એમ મીકું મારા ત્યાં થોડીક વાર પકડો, લાવ. પછી ભૂલાડીને બે હતી. ચલાઈ જાય મારી જોડે. હજુ કેવું કાઢ્યું છે બી? મોટું પડવું છે ને પછી સ્કૂલે જવાના કેટલો કંટાળો આવે. જો ને મિત્રો શનિવારે આ લોકોને હે કેટલી આળસ આવે છે તમે લોકોને. 18 તારીખ કઈ છે આજે? તો 19 તારીખ છે ને ભાઈ. 1 અને 20. ઓહ 20મી તારીખ થઈ ગયા છે. તો મિત્રો હું પણ આ લોકો સાથે વહેલો વહેલો ઉઠી ગયો છું. પણ આ લોકો સ્કૂલે જવા ના પાડે છે. ચલો બેટા સ્કૂલે જવા માટે. હજુ પણ નહીં ઉઠ્યા? શું કહે છે દીકા લોકો? તમે બધું માથું ચડાવો નહીં ચડાવતી હવે. સોમવારે મામાના ઘરે જવાનું છે. બોલ ઊભું થવાનું છે અત્યારે તાર મને એમ કે. હા તો જતી જ રહે ને બેટા. તું આજે સ્કૂલે ના જવું તો જો આજે તું સ્કૂલે જઈશ ને તો સોમવારે તને મામાના ઘરે લઈ જઈશું. બોલ હા બોલ. સારું નહીં લઈ જવાનું. હું બધું લઈ જઈશ. ચાલે ઉઠ. મમ્મી ઊભી કરે મમ્મી. પીવું ને આવું કેમ? બસ હવે કોઈ પણ બંનેમાંથી કોઈ પણ મારવા માટે તૈયાર નથી. બોલો હું એમના માટે હું વહેલો ઉઠી ગયો છું. કોઈ દિવસ વહેલો ઉઠતો નથી. 8 સાડા 8 વાગે મારે કામ હોય ઉઠીને, પણ અત્યારે એ લોકો માટે કામ હું વહેલું ઉઠી ગયો છું. બોલો છતાં પણ કોઈ ઉઠતા નહીં. જો એનું ભેગું ઉઠાડે છે. ચાલ ઉભી જા. બોલો મિત્રો માનવા જ તૈયાર નથી. હવે કઈ નહીં, આ લોકો પાછળ ટાઈમ વેસ્ટ કરવો ઇમ્પોસિબલ વસ્તુ છે. ચલો બેટા નીચે ઉતરો. ચલો ચલો. એ મોટું પટ્ટું જો, મોટું પટ્ટું જો. પીહુ પણ ઉઠવા ના પાડે છે. રૂહી પણ ના પાડે છે. રૂહી તો સ્કૂલે જવાનું કહે છે, પણ આનું એવું છે કે પીહુ સ્કૂલે જાય ને તો જ હું સ્કૂલે જાઉં એવું છે આને. પીહુ જાય તું જાઉં? પીહુ જાય તો તું જાઉં ને પણ હે લે પીહુ આજે નહીં આવે. ચલો ભૂલ જાય. ચલો ખાઉં છું. શું ખાઉં છું તું?
ગાજર ઉડાડજો. હા બોલ બોલ એને બોલ બેટા. ઓય મારવા નહીં એમ બોલ. જોઈ લો છોટા પિયુષ પાણી મૂકી દીધું લાવવાનું નાવા માટેનું. જો લે બેટા ઝાંકી કે કશું દેખાતું પણ નથી. રહી જા પણ સરગા તો ખરી. અરગત છે આ ધૂણી છે કે ઝાકર એટલે ધૂણી છે ને. પાણી જો થયું નહીં ત્યારે બોલ. તું લેવા જવાનું કોરી ચા કોરી ચા લેવા જવાનું છે. લઈ પૈસા જલ્દી કહું એટલે કશું ખાવાનું નહીં નાસ્તો લાવવાનું. લાવવાનો જ છે ને તો. નો સિબા નો 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 સવા સમય રમવા જોઈએ સવા રમવા જોઈએ. સિબા કર નો કંઈક બધું લેતા આવજો. શું લાવવાનું. 10 વાળી ચા પડે ખરેખર રીતિકાનો મૂડ નથી રૂહી ઉઠી નીકળ્યા. જો અગ્રિંગ ગતિ રહી. કેટલા વાગે 7 વાગે છે બધા ઉઠી ગયા છે. ચલો 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 સુઈ જવા માટે ચલો બેટા. લાવ લો પૂરી કાઢે પૂરી સિમ્બા બોલશે કર. ઉભો લાઈ બિસ્કિટ આપો. અંદર નાહી જજે લા. જોઈ લો મિત્રો કેટલું બધું છે. 2 પાપડી લાવ્યો છું 3 પાપડી 1 વાગ બગડી ચા મેડિકોલ છે. લે તારા માટે આ લાવ્યો. કોણ લાવ્યું. વાગ બગડી ચા લાવ્યો ને કે મીઠી ચા કેવી આવે. આ શું છે. સાબુદાણા શું બનાવવાના. એ જ નાખીએ ને આપણે. વાગ બગડી જો ચા બને છે સવારમાં તો કોઈ સોજી હોય ફાડા હોય તો ચાલે. ફાડા નહીં નીકળે તો એ નહીં વીટ દાળ શું લખ્યું છે દાલિયા. પણ ફાડા એકદમ ના બને. એટલે ભલાની મૂક બી બનાવી અડધો કલાક પછી ના બને ચીલું અને જ ને તો પછી બનાવી દે ને. પણ પેલું સોજીનો જ બધા છોકરાઓ ખાય. હા મિત્રો અથાગ પરિશ્રમ કર્યો મેં છતાં પણ રૂહી પીહુ બંને સ્કૂલે ના ગઈ. આજે મારું વહેલું ઉઠેલું નિષ્ફળ ગયું છે અને એની મમ્મીનું મૂડ એટલું બધું હટી ગયું છે ને મિત્રો કે એની જોડે મને બોલતા પણ બીક લાગે છે. અને એકદમ ગુસ્સો આવી ગયો કારણ કે આવું કરે ને છોકરાઓ આપણું મોન નહીં ને એટલે નહીં ગમતું મને. સાચી વાત. તો ચાલો મિત્રો ફટાફટ ચા પી લે છે. હવે તું રીતિકા ચા પી લે અને મસ્ત મજાની મગજ ફ્રેશ કરી નાખ બરાબર. તો બરાબર આ વાડકો છે. અચ્છા કોનો છે વાડકા નહીં લાયા ચીલું. ચાલો ફટાફટ તો મિત્રો બ્લોગમાં બને રહેજો. ફટાફટ અમે ચા પી લઈએ છીએ અને રીતિકાનું મગજ ઠંડુ પાડી દઈએ છીએ ફટાફટથી. રીતિકાનું મેડિકલ છે મારી પાપડી છે. પાપડી તો હું એક જ કહીશ 2 ઘરવાળાની છે. ઓકે તો મળીએ ચા પીધા પછી. બાય. શું કરું છું આ બધું. આ વાલોર પાપડીનું શાક બનાવવાનું છે અને માસી એ કીધું કે મોકલાવજો તમારા ઘરના આગળ થઈ. બરાબર. એ પછી તોડી આપીએ તો લઈ જાય છે તો મમ્મી. મિત્રો એક્ઝેક્ટ અમારા ઘરની સામે જ આ વાલોર અહીંયા સિતોડી પર ઊંઘી છે. જો કે એનો વેલો તમે જોશો ને તો ગભરાઈ જશો કેટલો જાડો વેલો છે. જો જોઈ લો કોઈના માથા મારીને તો માથું તૂટી જાય. આ જાડો વેલો છે અને એમ આ ધાર પડે છે ને એટલે પછી વેણવામાં પ્રોબ્લેમ થાય છે. હા નીચે પડી જાય એવું છે. પડી જાય જેનું નીચે ના પડી જવું. આવું બધું અંદર છુપાયેલું છે. હા હા એ છુપેલી હોય રીતિકા બધી. મમ્મી કેટલી તોડી બહુ થઈ ગયા બીજો. ઓલા પાડું ના લે. મિત્રો વાલોડ જોરદાર લે મમ્મી. એ જો વાલોર જોરદાર. ઓ જીલું વાલોડ તોડવામાં પડું નહીં. ના પડાય. વાલી ખાવાશે પણ મારી વાલી નીચે પડી જશે. શું કરશું. જો ઉપર છે જો બધી બહુ હા એટલે બધા કોણ ચડે. અહીંયાથી ચડી જાય અહીંયાથી ચડી જાય. ઓ છું તો ને હાફ છું તે એમ ચડી જવાય. પપ્પા ઉપર શું જોઈ રહ્યા છે પપ્પા. ના જવાય પપ્પા કેટલા પાતળા ડંડા જો તો ખરા સિતોડી પર ના ચડાય. હા તો આપણે તો કેટલા વજન વાળા. સવારમાં મિત્રો બધા વાલોડ પાછળ થઈ લાગ્યા છે. જો આખું ઘર અહીંયા આવી ગયું છે. આખી વીર ફેમિલી બહુ મસ્ત થઈ પણ હો ને. હા હજી નર નારી કહે છે પપ્પા તો. આ જો આ કારણ કે આ લવંડર કલરના ફૂલ છે અને આ વ્હાઈટ કલરના ફૂલ છે એટલા માટે નર ને નારી કહે છે. એટલે આ લવંડર કલરના ફૂલનો નારી કહેવાય. એ મને નહીં ખબર પણ એમ 2 અલગ અલગ જાતની થઈ છે. મોટી વાલી અને ફાફડા વાળી અને પણ જેનું તે મને બીજી વખત આલી ને એ નાની વાળી હતી. હા ફાફડા વાળી ને બિયા વાળી 2 અલગ અલગ છે. ઓ પણ વેલો કઈ ગયો છે જો તો આ ઠીક ઓ, ઉપર ગયો. અધર છે અધર તો બહુ થઈ હશે અધર તો વધારે થઈ. કેટલી બધી જો તો ઝુમકા છે રીતે કા ઉપર તો. પણ હવે ઉપર ચડાઈ નહીં પણ આ ઓધરા આવીને તો ખાઈ જાય બોલ. ગઈ જાય તા. ઓધરા બધા ખાઈ જાય.
વીરભુ જો પેલી રહી જો શું આ કેટલી બધી હા લાવ બે દંડો લાવ દંડો નહીં લે પેલું અખાઈ ઓ બાપા તું પડી ના જાવ રીતિકા અખાઈ કે મને ઓને પકડ ને બાપા ઉભા રહો તો પણ પકડવા દે મને તને તને પકડું તો આગળ પડે વાલી તોડો મારી વાલી નીચે ના પડી જાય તોડ તું છું તાર પાછળ છું બેક સપોર્ટમાં જોરદાર વાહ મિશન સક્સેસફુલ જો આને નર કહેવાય હે જીલુ હા ફાફડા છે લો આ ચાલો જો આ નર કહેવાય કદાચ ખબર નહીં આવ શું કે પણ જાડા છે ને એટલે લે મમ્મી લાય ત્રણ છે જો ના એ પણ આ જાય બકા નીચે પડી જાય જો એટલે ખરાબ પેલો થઈ વેલો ખેંચી લેવાય યાર હજી નવા જોવાનું બધું પડી મેલીને વાલી પાછળ પડે બધું પડે ને હું મારી વાલી પાછળ છું કેમ કે તું પડી ના જાય ને એ બી ખબર તો યાર ના પડું મને તો પ્રેક્ટિસ છે આ બધી. શું પ્રેક્ટિસ છે બાપા ખસી પડું તો મારે લોચા પડી જાય બી વારે તો ફાઇનલ મિત્રો હું ફ્રેશ પણ થઈ ગયો છું અને હવે અમે જઈએ છીએ સન્યાસી મહાદેવ કેમ કે આજે શનિવાર છે તો એસ્ટ્રો ટોક વાળા પંડિતજીએ રીતિકાને 7 શનિવાર કરવાના કીધા હતા શું લેવું છું આ ચોખા ને ઘઉં થોડાક લઈ લઉં કેમ ત્યાં આગળ નાખવા માટે બરાબર ચકલાઓને તો અમે ઓનલાઈન એપ્લિકેશનમાં એસ્ટ્રો ટોકમાં અમે બર્થ ડેટ અને ઈમેલ આઈડી નાખી હતી તો પંડિતજી એવું કીધું હતું અમારી રીતિકાને કે તમે 7 શનિવાર કરશો તો તમને સફળતા મળશે તો ફાઇનલી આજે 6થો શનિવાર છે અને પછીના શનિવાર લાસ્ટ શનિવાર નહીં હા પછીનો એક છે લાસ્ટ છે ઓકે ચલો ફટાફટ જઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો અમે ફટાફટ જઈએ છીએ સન્યાસી મહાદેવ અને શાંતિથી શિવલિંગ ઉપર દૂધ અને કારા તલ એવું ચઢાવવાનું છે તો મળીએ ત્યાં આગળ કેમ કે 11-12 વાગ્યા પછી ત્યાં શિવલિંગ પર દૂધ ના ચઢાવાય નહીં 12 વાગ્યા પછી ના ચડવાય 12 વાગ્યા સવારના ટાઈમ જ ચડાવાય ઓકે ચલો મિત્રો અમે આવી ગયા છીએ સન્યાસી મહાદેવ ત્યાં જોઈ શકો છો અંદર એક પૂજા જો ચાલુ છે પછી આપણો વારો આવશે અમે બધા બહાર છે અત્યારે તો અને શું લીધું લીધી આપણે કાળા તલ અને દૂધ કાળા તલને દૂધ લીધું છે પછી એન્ટર થઈ ચલો ઓકે આપણો વારો આવી ગયો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચલો જય હનુમાન દાદા ઓમ હમ હનુમંતે નમઃ. ચાલો મિત્રો શિવલિંગ પર તો દૂધ ચઢાવી દીધું છે ફાઇનલી આપણે શનિદેવ પર અને હનુમાનજી પર કાળા તલ ને સિંદૂર ચડાવી દીધું ઓ હંમેશા એવું કેમ હોય કે અહીંયા પાણી હોય ને પાણીમાં પગ ડબોઈને જવાનું હોય જો તમને બતાવો હા એના માટે કોમેન્ટ કરજો વીર જો હા નીકળ ખબર નથી કે પાણી છે રીતિકા હા પાણી છે નથી ગમે સાડી નથી જતો માં તું મોજા છે કાઢ નાખું મોજા કાઢી નાખો મોજાને એમ પહેરી ના જાય લે અમુક દે બસ બેટા હાથ નહીં હવે ક્યાં પગે લાગવાનું પગે લાગતો વીર પગે લાગો હાથ નહીં લગાવવાનો ગુડ બોય ચલો આગળ હેડો આ બાજુ આવી જાઓ અહીંથી બેટા અહીંથી જો જોરદાર હવે પણ ગુડ બોય પછી બીજું બધા જ ગ્રહોના દર્શન થઈ જાય જોરદાર ચલો હવે કોણ રહ્યું કોણ રહ્યું ચલો પગે લાગો હા આ બાજુ નાખતો કબૂતર આવશે બધા બધા મમરા હોટલા આવે છે રીતિકા મમરા લાવી છે એ પૈસા પડે સિક્કા લઈ લઈ ક્યાંથી પૈસા પડ્યા 5 રૂપિયા છે જો ચોખાની જગ્યાએ પૈસા નીકળે છે મારા હાથમાંથી પડી ગયેલા છે આ બાજુ આવી બિસ્કિટ ખવડાવી દે છે નહીં ખાવું ધરી ગઈ છે ખાશે એનું મૂળામાં પૈ ખાય
લાય બેટા હા ખવડાય ને તું પણ ના આખું નહીં તોડીને ખવડાવ જોજો તોડે તો અમે ઘરે આવી ગયા છે ને એનો એ તો રૂપ આપો. જોઈને હું ખુશ થઈ ગયો છું આપો આપ તૈયાર થયો મંજુલિકાનો લુક છે બેટા પણ કઈ જવાનું છે આપણે તો હવે આ તૈયાર થયો હે આ બાજુ તો કઈ જવાનું છે અમેરિકા જવાનું કહેજો તો ચાહે એવું છોકરી તૈયાર ત્યાં થઈ સપનામાં વિચાર્યું કે તું અમેરિકા જઈશ ના ભાઈ ને જો ને પોતા મેસ લગાવી ચાલો કરે લિપસ્ટિક અમે તો મિત્રો ખરેખર બે એક્ટિવ સ્ટેન્ડ પાડ્યું ને તરત જ નજર હણી પર ગઈ ને બસ બેટા તો બીજ ગમ કો મંજુલિકા કઈથી આવી છે કાલ જ લાવી દે અસલી વાત કી જો બધા છોકરા હેરાન કરે ચલો રીકા બધું પરવારો બકા ભરે હેરાન કરશો નહીં અગન માર પડી જશે વાહ વાહ ભરે એટલું બધી શરદી ને એમ હોય ને પીવું તો આમ નીચું નમું તોય નહીં ગમતું તો મિત્રો અમે તો જેની આવતા રહ્યા છે સન્યાસી મારે છે ઘરે કમ્પ્લીટ અને ઘણો બધો ટાઈમ બગડી ગયો 12 વાગવા આવ્યા છે છતાં પણ હવે કોઈની પેશન્સ રાખીને રીતિકાને કહું છું કે કામ કર અને બીમાર સોરી જો છે ને આવું એવું ના કહેવાય સોરી બને કામ કરવાનું આમ નીચું નમું તોય નહીં નમાવાનું બકા પણ આપણે ગોરી જે લીધી છે એ ગોરી ઘરે જાઓ ને તો મસ્ત થઈ જશે એકદમ થોડું શું કરું સારું એને આ રસોડું સાફ કરી દીધું ચા મૂકી દઉં પછી હું વાળી પડું થોડી શરદી બહુ થઈ ગઈ છે અને ઠંડા પાણીમાં કપડાં પણ જીલું તો શરીર દુખે છે તો પછી તું આરામ કર ને બકા કામ શું કરવા કરું છું શરીર તો નહીં દુખતું મારું હા મને શરદી લીધે આ ગળું બહુ સુકાય છે હા તો તું ટેન્શન ના કરજે આ કામ રસોડું સાફ કરીને પછી હું તને ચા મૂકી આપું ચાલ મસ્ત આદુવાળી તું ચા તને પીવડાવું મારા હાથથી અને તું શાંતિથી પી અને મગજ ફ્રેશ કરી નાખ બરાબર હા કેમ કે જો આવા સમયમાં મિત્રો આપણે પત્નીને આપણે કામમાં ના લાગીએ તો પછી એ બહુ શું કહેવાય સારી બાબત ના કહેવાય એટલા માટે એના દુઃખમાં આપણે સહભાગી થવું જરૂરી છે એવરેજ ઓલવેઝ ટાઈમ મિત્રો એ આપણને બનાવીને ખવડાવે છે સારું બનાવીને ખવડાવે છે સારી આપણે ચા બનાવી પીવડાવે છે તો આવા સમયમાં રીતિકા બીમાર છે બરાબર શરદી થઈ ગઈ છે અંદરથી શરીર તૂટી ગયું છે તો આવા સમયમાં અમે ચા બનાવી ના પીવડાવીએ તો પછી આપણે એ સારી બાબત ના કહેવાય તો ચાલો મિત્રો ફટાફટથી આપણે રીતિકા તો રસોડું જો કમ્પ્લીટ ક્લીન એન્ડ ક્લિયર કરી દીધું છે અને ફટાફટથી આપણે ક્યાં ગઈ ગરણી લાવીએ હું એની જોડે બધું મંગાવવું પડશે કેમ કે એનું સામાન ક્યાં મૂકે છે આઈ ડોન્ટ નો બટ ચા તો મારા હાથથી જ એને બનાવીને પીવડાવીશ આજે ક્યાં ગઈ કઢાઈ ચાલો મિત્રો કબાટમાં છે આ રે કરી જો પછી આપણે ચા બનાવીને રીતિકાને પીવડાવીએ અને દૂધ પણ લાવી દઈએ કેમ કે આદુવાળી તમે ચા પીઓ ને તો તમારે જે પણ મગજ શક્તિ ઘટી રહેલી હોય ને પાછી આવી જાય ફાઇનલી જો આ દૂધ છે કઢાઈ છે ફટાફટ દૂધ હું મિલાવી દઉં બરાબર ભાગ બગડી ચા છે પાણી બગડી ચા પણ નાખી દીધું પાણી લોકે થઈ ગયું ફટાફટથી આપણે ઉપર મૂકી દઈએ છીએ મૂકી દીધી છે હવે શાંતિથી હું તને ચા પીવડાવું મસ્ત બસ ચા ઓછી પડશે હું બનાવું છું ટેન્શન ના કરજે હું નાખું છું બીજી આ તો ઉકરો પછી નાખજો હા એટલે ફાટી ના તું બહાર બેસ ચાલ મારું મને કે મેં ગેસ ના બગાડે રસોડો ના બગાડે એમ કઈ નોટ એટલે ના બગાડું બકા હું તારા કારણ કે અભી જ સાફ કરી છે ફરી સાફ કરવું ના પડે જા બેસ હું ચા મૂકી તારા માટે આવું હા તો ફાઇનલી હવે આદુ પણ છે જો આદુ પણ આપણે છીણી લઈશું આદુ છીણવાનું ક્યાં ગયું જીલું આપણે ખાલી ઓલી ફોર ચા બનાવતા આવડે છે ખીચડી બનાવતા આવડે છે અમુક વસ્તુ રીતિકાએ મને શીખવાડી દીધી છે એટલે કોઈ ટેન્શન વાળી બાબત નથી બધું પણ મિત્રો આપણે ચા મૂકી દીધી છે ચા પણ કાઢી દીધી આપણે હેડો થેન્ક યુ હવે ચા પી અને મગજ ફ્રેશ કરી નાખ થેન્ક યુ વેલકમ તો મિત્રો ચા પીધા પછી રીતિકાને ઘણો બધો તાવ એવો ચડી ગયો હતો અને ઘણું બધું શરીર નબળું પડી ગયું એટલા માટે એવું બ્લોગ શૂટ ના કરી શક્યો કેમ કે રીતિકાને શરીરમાં દુખતું હોય તો એને મેડિકલમાં લઈ જઈને મેં ગોળી દવા અપાઈ પછી હું બ્લોગ શૂટ કરું તો પછી એને એવું લાગે કે જો હું બીમાર છું છતાં પણ વિડીયો ઉતારતા કરજે એવું થાય એટલા માટે મેં ચા પીધા પછી બ્લોગ શૂટ ના કર્યો તો કંઈ નહીં મિત્રો હવે જોઈએ છે ગોળી દવા લઈ આપી છે જો સારું થશે તો વસ્તુ ઠીક છે બાકી દવાખાને જઈશું તો બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગ બાય